હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો ગઈકાલે મેં પૂછ્યું હતું કે આજે 11 છે કે આવતીકાલે છે, કન્ફ્યુઝન હતું. તો ગઈકાલે પણ 11 હતી અને આજે પણ 11 છે. મેં ગઈકાલે ઉપવાસ કર્યો હતો 11નો, પણ પછી મને એવું થયું કે બ્રેક નથી કરવો. ઘણા બધાની કોમેન્ટ આવી, તો થેન્ક યુ તમારી કોમેન્ટ માટે, તો કે આવતીકાલે 11 છે એમ. તો પછી મને એવું થયું કે ચાલો આજે પણ 11નો ઉપવાસ કરી લઉં. અને એની વે ક્યારેક ક્યારેક એવી રીતે આપણે ઉપવાસ કરીએ ને તો આપણા બોડી માટે પણ સારું, ડિટોક્સ થઈ જાય. તો ચાલો હવે જો હું ઘરે પહોંચી ગઈ છું. આવતો રે ચોકલો, ઓલો લો લો લો, આવતો રે જલ્દી 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 જલ્દી. શું છે મદિકાને? આવતો રે. શું છે પોપુલિયાને? ઘરે પહોંચીને મસ્ત કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈ ગઈ છું. અને રસ્તામાં લીડલ આવ્યું તો એવું થયું કે ચાલો થોડીક શોપિંગ કરતી જાઓ. તો મેં શોપિંગ કરી લીધી છે ફ્રૂટ્સની. તો આજે ટેટી ખાવામાં આવશે. અને અહીંયા મેં આજે 11 છે, તો શું કહેવાય કે સાબુદાણા પલાળી દીધા છે. પણ સાબુદાણાની હું ખીચડી પણ નથી બનાવવાની અને વડા પણ નથી બનાવવાની, પણ હું સાબુદાણાનું આજે ખીચું બનાવું છું. કરે છે હે મિની? બારે પ્લે કરવા જવું છે? ચલો. મિની ગાર્ડનમાં પ્લે કરવા આવી ગઈ છે હવે. હે ને મિની? હે ને? મિનીને તડકો બહુ ગમે આપણી જેમ. હે ને બેટા? અને જો કલર કેટલો મસ્ત થયો છે. સાબુદાણાનું ખીચું બનાવવાનું છે, તેની માટે મેં આ તપેલીમાં પાણી લઈ લીધું છે. અને હું આ મરચાં અને આદુની મેં પેસ્ટ કરી લીધીશ, પણ પાણીવાળી જ કરીશ કારણ કે પાણીની અંદર નાખવાનું છે. એટલે પાણી મસ્ત ઉકળી ગયું છે. અને હવે હું અંદર નાખી દઈશ સાબુદાણા. ફરી એક વખત કહી દઉં, મેં પાણી નાખ્યું છે. પાણી ઉકળી ગયું એટલે અંદર મરચાં અને આદુની પેસ્ટ નાખી દીધી, સાબુદાણા નાખી દીધા, જીરું નાખી દીધું આખું અને મીઠું. અને હવે એને ઉકળવા દઈશ. સાબુદાણા બરાબર પાણી જેવા થઈ જશે ને પછી હું આ બાફેલું બટેકું છે એને નાખીશ. સાબુદાણા મસ્ત ચડી ગયા છે, પણ હજી એને થોડી વાર રહેવા દઈશ. તો અંદર નાખીશું થોડોક મરીનો ભૂક્કો. લીંબુ તો તમારે નાખવું હોય તો નાખવાનું, ન નાખવું હોય તો નહીં નાખવાનું. ચાલો જો સાબુદાણા મસ્ત ચડી ગયા છે. એટલે હવે હું અંદર આ બટેકાનું જે આપણે માવો કર્યો તો એ અંદર એડ કરી દઈશ. અને લિક્વિડી તો તમારે જેટલું રાખવું એટલું રાખવાનું. તમને કેટલું ઢીલું ભાવે છે એ પ્રમાણે પાણી નાખવાનું. કારણ કે આ થોડી વાર પડ્યું રહીને તો પાછું ઘાટું થઈ જ જાય, એટલે પહેલેથી થોડું ઢીલું રાખવાનું. હવે આનું 5-10 મિનિટ મસ્ત ધીમા ગેસે ચડવા દે, તો નીચે બેસી જાય. પાછું ખીચું રેડી થાય છે. અને અહીંયા ચારમી એની સેન્ડવિચ બનાવે છે. ચાલો જુઓ તો મસ્ત ખીચું થઈ ગયું છે રેડી. અને કોને સાબુદાણાનું ખીચું ભાવે પ્લીઝ કોમેન્ટ કરજો. નોર્મલી મને 11ના દિવસે આવો આઈડિયા નથી આવતો કે હું સાબુદાણાનું ખીચું બનાવું. પણ હમણાં બધી ઇન્ડિયામાં આપણે સિઝન ચાલે છે ને ઉનાળાની, બધા મસાલા ભરવાની, પાપડ બનાવવાની, કાતરી પાડવાની, એટલે મને યાદ આવી ગઈ કે ચાલો આજે સાબુદાણાનું ખીચું બનાવું. તો ચાલો આપણે મળ્યા નેક્સ્ટ રીલમાં. જય શ્રી કૃષ્ણ.